કેમ છે બેટા? બધું બસ સારું ને? હા, બધું સારું. તમે કેમ છો? હા, પણ તારું મોઢું જોઈને લાગતું નથી કે કાંઈ સારું હોય. અને મારી તો વાત જ છોડ ને. આ તારા માસી કેટલા દીથી આપણા ઘરે રોકાવા આવ્યા એટલે મારાથી તારા ઘરે મળવા ન અવાય, તને ફોન ન થાય, કારણ કે એ એના રોદડા રડવામાંથી ઊંચી જ નહોતી આવતી. જો ને આ તારા માસા હારે કેટલો મોટો ઝઘડો થઈ ગયો. મેં એને પહેલેથી કીધું તું, સમજાવી હતી કે સાસરીમાં જાય ને પછી આમ દબાણમાં રાખતા શીખ. પણ આ તારી માસીને સમજણ પડે તો ને, કાંઈ માને તો ને કોઈ વાત આપણી. માસીને પહેલેથી આ જ બળતરા છે. કોને ખબર ક્યારે એનો છૂટકો આવશે. હા, એ બધી જવા દે, પણ તારે કેવું હાલે છે? આજે મેં તને શીખવાડ્યું તું એ વાતને તે ગાંઠે બાંધી કે નહીં? ગાંઠ જ બાંધી, ઘણીવાર ટ્રાય કરી, પણ હજુ મારા સસરા પાસે જ બધો વહીવટ છે ઘરનો. તે વહીવટ એમની પાસે જ હોય ને, કારણ કે તને બુદ્ધિ વગરની ને ખબર જ નથી પડતી કઈ રીતે વહીવટ લેવાનો. અરે તું મારી દીકરી છે, મારી. તને મારે સમજાવવી પડે હું કરવું, હું નહીં કરવું, કેવી રીતે લેવું, કેવી રીતે નહીં લેવું. અરે ધીમે ધીમે વહીવટ લઈશ ને તો આ ઘરમાં રાજ કરીશ, નહીંતર તારી માસી જેવી હાલત થાય. અરે મમ્મી, મેં નહીં કરી હોય, તમે મને સમજાવી હતી ને પછી મેં ટ્રાય કરી 1-2 વાર, પણ આ મારા સસરા જો ને ચાવી જ નથી આપતા. તિજોરીની ચાવી હાચવીને મૂકી દે છે. બેટા એના માટે છે ને બુદ્ધિ વાપરવી પડે. શું વાપરવી પડે? બુદ્ધિ. આ તને મેં ઓછી બદામો ખવડાવી હતી, હા, કુંવારી હતી ત્યારે મેં તને બદામો ખવડાવીને મોટી કરી, પણ નહીં, અક્કલ 5 પૈસાની તારામાં આવી નહીં. તને સમજાવીને થાકી ગઈ. બેટા આપણે કઈ રીતે જીવાય ને એ જીવતા શીખો, પણ નહીં, તારે શીખવું જ નથી. તારે તારી મનની મરજી કરવી છે. આ જોઈ લીધું એનું પરિણામ હું આવ્યું. હા, તારા સસરા હજી લગન તને ઘરનો વહીવટ નથી આપતા. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક સમય એવો આવશે બેટા, કાંઈ નહીં વધે, કાંઈ કરતા કાંઈ નહીં વધે. મમ્મી, હવે આ ભાષણ બંધ કરીને મને કંઈક આઈડિયા આપો ને. હા, સલાહ શિખામણ તો તને બધી જોઈએ છે. આ ભાષણ લાગે ને તને? હા, તને કેટલી આઈડિયા આપી, કેવી રીતે, કઈ રીતે રૂપિયા કઢાવાય, કઈ રીતે આ ઘરનો વહીવટ લેવાય, કઈ રીતે આને સમજાવાય. પણ નહીં, તારે ક્યાં તારી માની વાત સાંભળવી જ છે. બસ દર વખતે તારે રોદડા રડવા છે. અરે બેટા ચાલાકી વાપર, ચાલાકી. આ મારી ચાલીને તો કેટલા લોકો સુખી થઈ ગયા, અને મારી દીકરી જ દુખી છે. તમારી કંઈક ચાલ એવી આપો મને જે હું ચાલીને પાર પાડું. મને ખબર છે મારી ચાલ તને કામ લાગે એમ નથી, કારણ કે છે ને તારામાં બુદ્ધિ નથી. બાકી આટલા વર્ષો થઈ ગયા, માણસ ધારે ને તો ક્યારનો બધો વહીવટ પોતાના હાથમાં લઈ લે, પણ નથી લેવાતો ને તારાથી. ક્યાંથી લેવાય? કારણ કે તારી બુદ્ધિ નથી દોડાવવી. જો 100 વાતની એક વાત, ધીમે ધીમે વહીવટ લઈશ ને તો જ તારું થશે. ન કરે નારાયણને કાલે આ ડોસો ઉકલી ગયો અને બધું ચેરિટીમાં આપી દીધું તો શું કરવાનું? કરું છું કંઈક મમ્મી. શું કરું છું? હા, કેટલી વખતથી કીધું છે. આ જે દિવસે પરણીને આ સાસરે મોકલીને ત્યારથી તને સલાહ આપું છું કે બેટા આ હું જે કહું છું ને એ કરતી રહે. પણ નહીં, મારી વાત તારે માનવી છે. મમ્મી આમ થયું, મમ્મી તેમ થયું. અરે મમ્મીનો પીછો છોડ, મમ્મીને સારા સમાચાર આપ કે મમ્મી બધો વહીવટ મારા હાથમાં આવી ગયો છે, હવે તું ચિંતા નહીં કરતી, તારી છોકરી તારી જેમ ચાલાક થઈ ગઈ છે. લઈ લઈશ, ચાલાક બની જઈશ. ત્યારે થોડી બુદ્ધિ તમારી હું લઈ લઈશ. જોકે છે જ તે, પણ તમને જ એવું લાગે છે મને બુદ્ધિ નથી. શાંતિ રાખો થોડી, ટાઈમ એ થઈ જશે. શાંતિ રાખીને છે ને વર્ષો વીતી ગયા. હવે આ શાંતિ રાખવાનો સમય નથી. હો, શાંતિ રાખીશું ને તો પછી થઈ રહ્યું. આ તો છે ને પહેલે દિવસથી જ વહુ ઘરમાં પગ મૂકે ને ત્યારથી વર્તાઈ જવી જોઈએ કે હવેથી આ ઘરમાં મારું રાજ ચાલશે. એક તો આ છે ને, બીજા શું બબડેશ? કઈ નહીં. હા, છે ને આ મનમાં બબડવાની આદત છે ને એ બંધ કરી દે છે. હા, જે અક્કલ આમાં ચલાવવાની છે ને એ ચલાવ, દોડાઈ બનતી. સમજાઈને થાકી ગઈ. અરે મને તો એમ હતું કે મારી દીકરી મારું નામ રોશન કરશે, પણ શું કંટોલા રોશન કરે? કારણ કે મારી દીકરીને એ બધામાં રસ નથી. મારી દીકરીને એમાં રસ છે કે એના સસરા ક્યારે સામેથી ચાવી આપે. એના માટે છે ને બુદ્ધિ દોડાવવી પડે તો છે ને ચાવી નહીં, આખા ઘર પર રાજ કરતી થઈ જઈશ. સમજી તું? આ ધોળા દિવસે છે ને સપના જોવાના બંધ કરો. કીધું ને ધીમે ધીમે થાય બધું. તિજોરીની ચાવી બધો વહીવટ બધું મારા હાથમાં આવી જાય. હા, હું થોડા દિવસે સપના બતાવું છું ને. નાના બેટા, થોડા દિવસે તારા અને ચાંદ બેવ જો. હા, આ અજવાળામાં દેખાતા નથી પણ હોય છે, સમજી? હવે બુદ્ધિ દોડાવજે,
બાકી બીજી વાર છે ને હું મળવા આવીશ ને તો બોલાવીશ નહીં તને. હા તો મમ્મી હવે મળવા આવશો ને ત્યારે ચાવી માર પાસે હશે ને બધો વહીવટ માર પાસે હશે. પ્રોમિસ આપું છું. એમ ત્યારે પપ્પા હા બોલો ને ગુડીઓ. મારે મને તિજોરીની ચાવી આપો ને, મારે બહાર જવું છે. બહાર જવું છે એટલે મારે થોડી ખરીદી કરવા જવું છે તો પૈસા જોતા હતા હું કાઢી લઉં ને. અરે હા બોલો ને, પણ એ તો હું પૈસા આપીને એમાં તિજોરીની ચાવી ક્યાં આપવાની જરૂર છે? એટલે તો હું તમને આપી દઉં છું. પણ મારે વધારે જોઈએ છે, હું જ લઈ લઉં ને. તમને ખાલી ચાવી આપી દે, હું લઈ લઈ. અરે પણ કેટલા જોઈએ તમે કહો એટલે હું તમને આ તિજોરીમાંથી કાઢીને આપી દઉં. એમાં શું થઈ ગયું? પણ તમને તિજોરીની ચાવી આપવામાં વાંધો શું છે? મને આપી દો ને ચાવી. તમારે તિજોરીની ચાવી જોવે છે કે પૈસા જોવે છે? એ પેલા સોખવટ કરો એમ. એટલે જોઈએ પૈસા છે પણ તિજોરીમાં છે ને પૈસા. હા તો મને ચાવી આપો, હું કાઢી લઉં પૈસા. અચ્છા કાંઈ વાંધો નહીં, હાલો હું આવું જો. પણ હું કાઢી લઉં ને, તમે મને ચાવી આપી દો ખાલી. પણ આ એકની એક વાત તમે શું કામ કરો છો કે તિજોરીની ચાવી આપો પૈસા કાઢી લઉં, તિજોરીની ચાવી આપો પૈસા કાઢી લઉં? તમારે પૈસા જો 5000 રૂપિયા જોતા હોય તો હું આપી દઉં, અને જો વધારે જોતા હોય તો હું તમને તિજોરીમાંથી કાઢી દઉં. હું કાઢું તો કઈ વાંધો છે તમને પપ્પા? મારે કાંઈ વાંધો નથી. મેં ક્યાંક તમને કોઈ દિવસ રોક્યા ટોક્યા છે કે તમને રૂપિયા નહીં મળે? જો તમે 5 ને 10,000 ની છૂટી તો આપી તમને. જો હા તો ચાવી આપી દો ને. હું તમને મારા પર વિશ્વાસ નથી તે ચાવી નથી આપતા? અરે વિશ્વાસની વાત નથી, પણ વાત એમ છે કે જો હું તિજોરીની ચાવી આપું બરાબર, અને મારે બોલું શું હિસાબ રહે, મારે મેં કોને કેટલા રૂપિયા આપ્યા મારો હિસાબ રહે. એમ જો તિજોરીની ચાવી આપું ને પછી કોણે કેટલા લીધા પછી મને એમ થાય જો કે રૂપિયા ઘરમાં જ વપરાણા હોય ને ઓલું આપણે શું આમ મેં હિસાબ રહે ને હિસાબ, તો આપણને ખબર પડે કે એટલા રૂપિયા હતા તો એટલે આપણે આને આપ્યા, એટલા સાગરને આપ્યા, એટલા મેં વાપર્યા, તો આપણે એક મથાળો મળી જાય એમ. પપ્પા આ તો તમે એવી રીતના કરો છો, તમને મારી ઉપર વિશ્વાસ જ નથી. હું તમારા દીકરાને હોવ જ છું, બરાબર છે? અરે પણ ગુડીઓ હું ક્યાં ના પડું છું? તમે દીકરાની હો છો. અરે દીકરાની હો તો પછી છો, પહેલા હું તો એમ માનું છું કે તમે આ ઘરના દીકરી કહો, હું તો તમને દીકરી સમાન માનું છું, તો તમે કેમ આમ બોલો છો? અને જો મેં તમને ગમે ત્યારે રૂપિયા આપ્યા, તમે 2000 માગો ને તો હું તમને 2500 રૂપિયા આપું, અને 2500 રૂપિયા આપું એનોય વાંધો નહીં. અને મેં કોઈ દિવસ હિસાબે માંગ્યો છે કે ભાઈ આ તમે 2500 રૂપિયા ક્યાં નાખ્યા, ક્યાં વાપર્યા? બસ આપણે ઘરના સભ્ય છે ને, ઘરની દીકરી છે ને, ભલે ને વાપરે એમ કરીને હું બધું જાતું કરું છું. જો કયો જ છો ખાલી દીકરીની જેમ, રાખતા નથી. તમને એટલો વિશ્વાસ નથી કે લઈને હું તિજોરીની ચાવી લઈ જાય ને બધું કાઢી લઈ, તો એવી રીતના કરો છો જાણે હું બધું ચોરી લઈ. અરે આ તમને આવી વાત શીખવાડી કોણે? અત્યારે લગી તો બહુ તમે વ્યવસ્થિત રીતે રહેતા હતા. કોઈ દિવસ અરે હું તમને એમ કહું જરીક જરૂર કાઢી લો ને તિજોરીમાંથી, ના ના પપ્પા એ મારે ચાવી નથી રાખવી, એમ પહેલા તો તમે વાત કરતા હતા. અને એકાએક એટલો બધો ફરક કેમ આવી ગયો મને એ ખબર નથી પડતી. પપ્પા તમને એવું લાગે છે ફરક આવ્યો? બરાબર જેવી હતી ને એવી જ હું છું. પપ્પા મેં તમને ખાલી એટલું જ કીધું મારે પૈસાની જરૂર છે, મને ચાવી આપો, હું તિજોરીમાંથી પૈસા કાઢી લઉં. પણ ના, પણ પપ્પા તમે તો જો, તમે તો એવી રીતના કરો છો હું કોઈ બહારની વ્યક્તિ છું. અરે બહારની વ્યક્તિ નથી, અને હું ક્યાં એવું કોઈ એવું જતાવા દીધું? અત્યાર લગી વિચાર કરો તો લગ્ન થયા ત્યાર પછી અત્યાર સુધી મેં કોઈ દેવું તમને આમ બતાવવા દીધું કે તમે આ મારા દીકરાની વહુ છો? અરે તમારે જે હોય એ બધી તમને છૂટી જ આપું છું. અરે તમે તો ભાગશાળી છો કે તમને આવું ઘર મળ્યું, કોઈની રોકટોક નહીં, ફાવે એમ આપણે રહેવું, અને કોઈ તમને કાંઈ કહે નહીં, કોઈ એટલે કોઈ કાંઈ તમને કાંઈ કીધું છે અત્યાર સુધીમાં? કીધું નથી, પણ એ બધી વાત મૂકો, મારે મોડું થાય છે, જાવું છે. તમે આપો છો કે નહીં ઈ કયો મને ચાવી. હવે હું નહીં આપું તો તમે શું કરશો? જો નહીં આપું તો તમે સાગરને કાંઈક કાન ભંભાણી કરશો, અને સાગર પાછો આ ઘરમાં, એટલે આ છે ને આપણે હાથે કરીને આવી રીતે ઝઘડા ન ઊભા કરાય, અને જેમ હાલતું હોય ને એમ હાલવા દેવાય. આ એક છે કે કેવું આકસ્મિક વાત થઈ ગઈ હોય ને આપણે જ આવું વધ કરવું પડતું હોય ને વર્તન, તો વાત અલગ છે. પણ કોક આપણને કહે અને આપણે એનો કાનમાં સાંભળવી અને પછી એવું વર્તન આપણે જો ઘરમાં કરવી ને તો ઘરમાં છે ને આગ લાગતા વાર ન લાગે. એની કરતાં હું કહું છું એમ કર્યા કરો. હું જેમ રહું ને, હું જેમ કહું ને એમ તમે કરો ને તો જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ. જો જુઓ પપ્પા, મારે તિજોરીની ચાવી નથી જોતી ને મારે પૈસાય નથી જોઈતા, મારે ક્યાંય જવું નથી. આ તો હું તમારી પરીક્ષા લેતી હતી, તમને મારી ઉપર કેટલો વિશ્વાસ છે. પણ ના, આજે મને તમારા પર જે વિશ્વાસ હતો ને એમાં હું ખોટી પડી. એટલે
ફોન તો કર્યો તો અશોકને કે જલ્દી આવજો, હજુ સુધી ના આવ્યો. મને લાગે છે કે આ બેનબાના ઘરે મારે એકલા જ જવું પડશે. હા બોલને, આમ અચાનક તે ફોન કરીને બોલાવ્યો. બોલાવ્યો, કામ હતા. ટાઢું ઠીકરા જેવી છો, તાવ તો કઈ છે નહીં, મજા તો મેં આમ કેમ કીધું- ઊભી ટાઢ વાતી હોય ને તો ઈ આમ. મારી મરજી, મારે આમ ઊભું રહેવું હોય તો હવે એમાંય તમે મને શીખવાડશો કે મારે કેમ ઊભું રહેવું? શું વાત છે કે અશોક, તમે મમ્મીને સમજાવતા કેમ નથી? કેમ તને કામ બાબતે કઈ કીધું? શું થાય? મને કાંઈ નથી કીધું. તો પછી અત્યારે તું છે શું ને, કામ, તો પછી મમ્મીની સમજાવવાની વાત શું કામ કરશો? એક કામ કરો, તમે બોલી લો, મારે નથી બોલવું. હાલ બોલી લઉં એક મિનિટ. હા મમ્મી તો એમ હારા જ છે. આ એની બોલી થોડીક આમ છે, તને કઈ દુઃખ લાગી જાય એવું કઈ કીધું હોય તો કે, હું તને એમ પૂછું છું. તને હેરાન કરે? પત્યું? હા બીજી કઈ વાત છે? અત્યારે છે ને આપણે બેનબાના ઘરે જવું છે, એમને સમજાવવા માટે, કેમ? એમને કહેવા માટે કે એ છે ને મમ્મીની વાત ન માને. મમ્મીની વાત ન માને એટલે શું વાત શું છે એ મને કરી? અરે આ મમ્મી જુઓ ને, બેનબાને ફોન કરીને હેરાન કરે છે. બેનબાને છે ને ફોન કરીને ચડામણી કર્યા કરે છે કે તારે ઘરે આવી રીતે રહેવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. હવે એમના ઘરે બધા શાંતિથી રહી જ છે ને, તો મમ્મીએ ફોન કરીને ચડામણી કરવાની શું જરૂર છે? હા આ કેવી વાત કરશો? હા દીકરી થાય છે તો કદાચ માં દીકરી વાત કરતા હશે, પણ આ સડામણી કરે એ તો ખોટી વાત કહેવાય ને. એ જ તો વાત છે ને, અવારનવાર બેનબાના ઘરે જાય છે, અવારનવાર બેનબાને અહીંયા બોલાવી લે છે, અને અહીંયા બોલાવે ને તો પણ એક જ વાત કે એને ઘર કેવી રીતે સંભાળવાનું, કેવી રીતે ચડામણી કરવી ને, બસ આ જ વસ્તુ. સીધી વાત છે. આ મમ્મી છે ને એટલું ઈચ્છે છે કે ઘરનો જે પણ વહીવટ છે ને એ બધો જ બેનબાના હાથમાં આવી જાય. ભાઈ હવે એક જ વાત શીખવતા હોય છે કે તારે છે ને તારા સસરા પાસેથી બધો વહીવટ લઈ લેવાનો. એને શું ખબર પડે? આ હે ગુડ્ડી હવે નાની એવી છે, એને કઈ ખબર પડે? હે ના ના, એવા તો કાંઈ નથી. લગ્ન કરીને સાસરે વયા ગયા છે. એ વાત હાચી, પણ ઘરમાં કોઈક વડીલ હોય ને તો એને બધી વહીવટ કરવાનો હોય, એમાં આપણે છે ને દખલગીરી ન કરવાનું હોય. હા મમ્મી હાવ બુદ્ધિ વગરના છે, દીકરી સાસરે વહી જાય ને પછી એ વહીવટ આપણે ન કરવાનો હોય, એ એને નથી ખબર પડતી. હું તો સમજુ છું, સમજવાની જરૂર તમારા મમ્મીએ છે. મમ્મીને સમજાવો કે આવું સારું નથી લાગતું. આ બેનબાનું ઘર તોડવા ઉપર ઊભા થયા છે. હા જો ઓફિસેથી ફોન આવ્યો. હા પ્રદીપભાઈ મારી વાત સાંભળો. આમ જો મારી ઘરવાળીનો ફોન આવ્યો હતો ને તમને કીધા વગર એટલે આવ્યો છું હું. છે ને આજ મારી વાત સાંભળો, હું છે ને કાલ આવે, આજ તો નહીં આવું. ઘરે થોડીક માથાકૂટ થઈ ગઈ છે. પણ અરે એ વાત તમારી ફોન હાચી. મૂકો ને. હા પછી ફોન કરું ભાઈ, એ હોતે ખીજાય છે. હા જો મારી વાત સાંભળ. હા મમ્મીને છે ને હું સમજાવાય, કોઈ દી એની સામે તાણીથી નથી બોલ્યો, પણ હવે એને હું કહી દઈ તમ તારે. હા ખરી વાત છે તમારી, સમજાવવાની જરૂર છે. અરે કાલે સવારે ઘરમાંથી કાઢી મૂકશે ને એમને તો ક્યાં જશે બેનબા? અહીં ઘરે પાછા આવશે ને તો આપણી બેઇજ્જતી થશે. અરે તું આવું શું કામ બોલશો? કારણ કે મેં મમ્મી તને- જે કરે છે ને એ પ્રમાણે આવું બોલવાની જરૂર છે. આ જે પ્રમાણે સલાહ શિખામણ આપે છે ને એ પ્રમાણે તો બેનબાનું ઘર તૂટીને જ રહેશે. હાચી વાત છે તારી, હાવ હાચી વાત છે. હા મમ્મીને છે ને બુદ્ધિ જેવું છે જ નહીં. બસ નકરી સલાહો આપવાની, અને આયન દીકરી છે અને દીકરીનું ઘર ભાંગવા બેઠા છે ઈ. એમ હવે ને આ બધું જો. હા સાગર કુમાર કેટલા સારા છે. એના પપ્પા તો છે ને ભગવાનના માણસ છે. હે હું શું કહું છું, એવું હોય તો આપણે બેનબાના ઘરે આંટો મારી આવો છે, એટલે જ મેં તમને આ બોલાવ્યા છે. હાલો જઈ આવીએ. ના ન્યા નથી જવું. મારી વાત સાંભળ, ન્યા નથી જવું. હું છે ને મમ્મીને સમજાવાય. ન્યા જઈને જો પછી ગુડ્ડી મમ્મીને ફોન કરશે ને તો આપણે અહીં ઝઘડો થાય. એટલે હું તને શું કહું છું કે પહેલાં છે ને હું મમ્મીને એકવાર સમજાવું, અને જો જરૂર પડે ને તો આપણે એની ઘરે જાહું તમ તારે. હો સારું. અને એક વાત કહું, મને બહુ ગર્વ થાય છે કે મને તારી જેવી ઘરવાળી મળી છે, કે તું મારા ઘરનું તો ધ્યાન રાખશો, પણ આ મારી બેન આયરે છે એનું ઘર ન ભાંગે એનું તું ધ્યાન રાખશો. હા તો હું છે ને મમ્મીને હું અત્યારે હમણાં જ જાઉં છું અને સમજાવાય. હો હાલ હવે તું આમ આગી રહેજે, હું સમજાવવા જાઉં ને તઈ. હા બોલો પપ્પા, કેમ અચાનક મને અહીંયા બોલાવ્યો? એટલું તો શું જરૂરી કામ પડી ગયું કે
ઘરે નહોતા કહી શકતા અને સ્પેશિયલી મને ઓફિસે ધક્કો કરાવ્યો. જો સાગર, વાત એમ છે, અત્યાર લગી આપણા ઘરમાં વ્યવસ્થિત રહેતા બધા હે. હા તું, હું અને ગુડ્ડી. અને ગુડ્ડી આ લગ્ન કરીને પછી આપણા ઘરમાં આવી ત્યારે બહુ વ્યવસ્થિત રહેતી હતી. અરે મને તો એમ થતું હતું કે આપણે, હું તો ભાગશાળી છું કે મને દીકરાની બહુ આવી હારી મળી એમ. વડ્યો બોલ ઝીલે રે મારો એમ. અને મને એવું લાગે નહીં કે આ મારા દીકરાની વહુ છે, દીકરી સમાન જ મને લાગે છે. અરે પણ એને સંસ્કાર, હા ગુડીના સંસ્કાર જ એવા છે ને કે ગમે ત્યાં ભળી જાય ને એવી છોકરી છે. આપણા ઘરમાં જ્યારથી આવી છે ને ત્યારથી દૂધમાં સાકર ભળી જાય ને એવી રીતે ભળી ગઈ છે. હા એ વાત બરાબર છે, પણ હમણાં હું જોઈ છું, હમણાં જ આજ જ લે ને, આજ જ મેં એના ચહેરા ઉપર જે જોઈએ ને હાવભાવ, એ ઉપરથી મને લાગે છે કે એને છે ને કોઈ કાન ભંભેરણી કરે છે આપણા ઘર વિરુદ્ધ. કેમ કેમ તમને એવું લાગ્યું? હા, અને એને કાન ભંભેરણી કરવાવાળું બીજું કોઈ નહીં, પણ એની માં જે આવે છે ને, રીચાબેન, ઈ જ છે. પણ તમે આવી રીતે કઈ રીતે કહી શકો? આમ કંઈક તો કારણ હશે ને, તમે કંઈક તો એવું જોયું હશે, કંઈક ભાળ્યું હશે, ત્યારે જ તમે કહેતા હશો ને. શું એવું તો થયું પપ્પા? માંડીને વાત કરશો મને. આજે એણે મને કીધું કે પપ્પા મને તિજોરીની ચાવી આપો. કંઈક લેવું હશે એટલા માટે માંગીએ છે ને તમારી? હા, એટલે મેં કીધું તમારે પૈસા જોવે છે કે મારે જે જોવે ને હું લઈ લઈ. અરે મને કીધું તમારે જે પૈસા જોવે એટલા કયો ને, મને 5,000 10,000 જેટલા જોવે એટલા કયો, હું તમ તારે આપું, અને હું તમને હિસાબે નહીં માગું. તો એને મારી યારે લાંબી રકઝક કરી. મેં કીધું હું તમને તિજોરીની ચાવી જ આપવાનો છું, પણ મેં આ બધાને જો તિજોરીની ચાવી આપ્યા કરું ને તો પછી આપણે એક હિસાબ ન રહે, એટલે એ માટે હું નથી આપતો. પછી એને છેલ્લે મને શું કીધું, એ કે હું તો તમારી ખાલી પરીક્ષા કરતી હતી કે તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં, પણ તમે મને તિજોરીની ચાવી ન આપીને એટલે મેં એ જાણી લીધું કે તમને તમારા દીકરાની વહુ ઉપર સહેજે વિશ્વાસ નથી. એમ કરીને મોઢું બગાડીને વહી ગઈ છે. આ વાત તો સદંતર ખોટે કહેવાય. ગોટી આવું તો ન કરવું જોઈએ. તમારી વાત સાચી હતી કે એને જેટલા પૈસા જોઈતા હતા એટલા તમે આપવા તો તૈયાર જ હતા ને, તમે ક્યાં ના પાડતા હતા? અરે મેં જે લગી પાસે કોઈ હિસાબે નથી માંગ્યો, જેટલા પૈસા જોવે એટલા આપું, અને પછી હવે એ વાપરવાના જ નહીં. ક્યાંક કોક છે એ ગમે ત્યાં કંઈક હરખે ઠેકાણા વાપર્યા છે, દરેકે બચાવ્યા છે તો એની પાસે હશે તો ભલે ભેગા કરે, અને એ પછી વાપરશે જ નહીં. એ કે આપણા ઘરની સભ્ય છે ને, આપણા તારી વહુ છે એટલે આપણા ઘરની એ દીકરી જ કહેવાય ને. પણ પપ્પા વાત તમારી બધી સાચી, પણ એણે જ્યારે આજે તમારી સાથે વર્તન કર્યું ને, એ વર્તન તો મને પણ યોગ્ય ના લાગ્યું. ગુડી કોઈ દિવસ એવું વર્તન કરતી તો નથી, પણ અચાનક આવું વર્તન કરે એટલે તમે કહો એમ એના મમ્મીની ચડામણી હોવી જોઈએ. મને એવું જ લાગે, સમજ્યા? એની મમ્મી અહીંયા આવે ને ત્યારે જ આવું વર્તન થાય છે. પછી જેમ દિવસો જાય ને એમ પાછું રેડી થઈ જાય, પાછી એની મમ્મી આવે, પાછું વર્તન થોડા દિવસ આવું થઈ જાય. એટલે મારું એમ કહેવાનું, તું જો એને ખીજાતો નહીં, અને મેં તને વાત કરી એમ નહીં કહેતો, ખાલી એને તું સમજાવજે, સમજ્યા? કે આપણે આ રીતે ન કરાય. પપ્પા જે ઘરનો વહીવટ કરે છે ને તો કરવા દે ને, આપણે વ્યવહાર લેવું ને, આપણા હાથમાં વ્યવહાર લેવું ને તો પછી બધું આપણે માથે આવશે. એની કરતાં ભલેની જવાબદારી લે. એમ કરીને તું એને પ્રેમથી સમજાવજે. સારું પપ્પા, તમે મને એવી રીતે કહો છો ને તો હું ગુડી સાથે વાત પણ કરીશ, અને એમ પણ નહીં કહું કે મારી તમારી સાથે વાત થઈ અથવા એના મમ્મી એને ચડાવે છે. હું મારી રીતે પ્રેમથી જ વાત કરીશ કે આપણે ઘરનો વહીવટ રાખીને કરવું શું, આપણને જે જોતું છે એ તો આપણને મળી જ જાય છે ને. એ વસ્તુ ના મળતી હોય તો આપણે વહીવટ લેવો પડે, આપણે બધું કરવું પડે, સમજ્યા? અને એક દીકરો, એક તું, એક સો મારો હે, અને ઈ તા ગુડ્ડી એક તાર ઘરના છે. જો આપણા ત્રણ સિવાય ઘરમાં છે કોણ? અરે રાત છે ગુડ્ડીને, જો ભોગવી શકે તો. આ ઘણા માણસ છે ને એને ગમે એટલું મળ્યું હોય ને પણ એ ભોગવી ન શકે. આ એની મમ્મી સમજવા જોઈએ ને. એના મમ્મીને એમ છે કે મારી દીકરીને હું કહું એમ કરે ને તો જ એ સુખી થાય. હા, હરેક મમ્મીને એની દીકરીની ચિંતા હોય જ, અને એ હરેક મમ્મી સમજદાર મમ્મી હોય ને એ શું કે તારે દીકરી તારે ખારામાં તારે જેમ રહેવું હોય એમ તું રહેજે, બાકી તારે સરે હું તારે અહીંયા દખલગીરી કરવા નહીં આવું. પણ આ તારે હાવ આપણા ઘરમાં દખલગીરી કરવા આવે છે. પણ એમાં હું જો એની દીકરી સમજદાર હોય ને તો આયા કરે, બાકી કે એનું પાલન ન કરે. જો સમજદાર હોય તો, પણ સમજણ ન હોય તો પછી એ કે એમ કર્યા કરે એટલે એનો ઘર સંસાર તૂટે. સાચી વાત છે તમારી કે આ ખોટી ચડામણી લઈ લઈને એટલે હેરાન થાય. આગળ માનો કે એમની દીકરી આપણા ઘરમાં દુઃખી થતી હોય અને
તો એની મમ્મી એને બે શબ્દ કહે અને છોકરી માને તો એ આપણે સમજી શકીએ કે સાચી વાત છે. પણ એની દીકરી પહેલેથી આપણા ઘરમાં શાંતિથી અને સુરત હા. છે તે છતાં પણ જો આવું થતું હોય ને તો સદંતર એના મમ્મીનો જ વાંક છે આમાં. અરે હું તો એમ કહું છું કે આ આપણે અત્યારે જે સંબંધીમાં જે ઘર તૂટે છે ને એ આ દીકરીની માં દીકરીને હાહારામાં જઈને ચડામણી કરે ને દીકરીને ચડાવે છે ને એના હિસાબે જ આ 90% ઘર એટલે જ તૂટે છે. છૂટાછેડા થાય, જુદા રહેવાનું થાય, આ દીકરીની માની સંડોવણીના હિસાબે જ થાય છે લ્યો ને. હા સાચી વાત. પણ તમે છે ને ખોટી ઉપાધિ ના કરો. મેં કીધું ને એમ હું ગુડ્ડીને શાંતિથી સમજાવીશ અને જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી ગુડ્ડી સમજી પણ જશે. હા તે વાંધો નહીં હવે. હાલો તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરો સમજદાર છે, દીકરાની વહુ સમજદાર છે, પણ હવે એની માં છે ને એ સમજદાર નથી. એનું શું કરવું? હે ભગવાન, આટલો તડકો પડે છે પણ લુગડા- મમ્મી અહીંયા આવો તો. શું છે? હા, અને આટલા જોર જોરથી આનો બરાડા પાડે છે. મને સંભળાય છે કે બેરી નથી. બેરી નથી એ મને ખબર છે મમ્મી, પણ તમારામાં સમજણ નથી. હા, તમારા કાન તો બહુ સારા છે પણ તમારામાં છે ને બુદ્ધિ નથી. અચ્છા, એટલે હવે તું મને સમજણ આપીશ, તું બુદ્ધિ આપીશ મને કે મારામાં બુદ્ધિ નથી કે સમજણ નથી, એ અક્કલ તારી પાસેથી મારે લેવાની? હ, આ તમે ગુડ્ડીને શું કીધું? હા, હું કીધું? મને બધી ખબર છે હો મમ્મી. તમે હાથે કરીને તમારી દીકરીને શું કામ ઘર ભાંગો છો? લે બોલ, હું શું કામ તારી બેનનું ઘર ભાંગું? અને હું કઈ મારી દીકરીનું ઘર ભાંગું એવી દેખાઉં છું તને? અરે મારી દીકરીનું ઘર સારી રીતે ચાલે એવું જો ઈચ્છતી હોઉં ને, હું શું કામ ભાંગું? રહેવા દે ને, મારે ઘણા કામ છે. તારી આ ફાલતુ વાતો માટે છે ને સમય નથી મારી પાસે. ઉભા રહો. એટલે તું ઓર્ડર કરીશ એમ મારે જીવવાનું છે? તું નચાવીશ એમ મારે નાચવાનું છે? તું કહેશે કે આમ કરો તો આમ કરો, તું કહેશે તેમ કરો તો તેમ કરો. અરે જા જા હવે. હા જો આપણે છે ને મકાન બહુ સારું છે. તમે કહેતો હોય ને તો એ વેચીને આ મારી બેન છે ને એને પૈસા આપી દેવી. કેમ? તમને બહુ એટલી બધી લાગણી હોય ને તો. ઓ ભાઈ, પણ આવી રીતે છે ને આવી રીતે તમે એને સમજાવો કે જોજો ઘરનો વહીવટ તું લઈ લેજે, તારા સસરા પાસેથી તિજોરીની ચાવી લઈ લેજે. આ બધું સારું ન લાગે. આમાં ખોટું શું છે? ખોટું શું છે એટલે બધું ખોટું જ કહેવાય ને. અરે એ ઘરના વડીલ છે તો એ વહીવટ કરે એ સારું લાગે. હવે આ ગુડ્ડીને શું ખબર પડે? તું મૂંગો રહે ને, તને શું સમજ પડે છે? હા, મને શીખવાડવા બેઠો, મને કહે છે કે ગુડ્ડીને શું સમજ પડે? અરે ગુડ્ડીને સમજ પડે કે ના પડે, મારે તો શીખવાડવાનું ને. મારે દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું છે. એને કંઈ કૂવામાં નથી નાખી મેં, એને સારી જગ્યાએ નાખી છે. કાલે ઉઠીને એનો સસરો કંઈ બીજો વહીવટ કરી નાખે એ પહેલાં એ આ ઘરની વહુ છે, તો એ ઘરમાં એનું રાજ ન ચાલે તો કોનું રાજ ચાલે? આમાં એનું ભવિષ્ય ઉજ્જવળ નહીં થાય, ઉજ્જળ થાય, ઉજ્જળ. એમ? હા. વાહ વાહ વાહ, મારા દીકરાએ તો કેટલું કેટલું જીવન જીવી લીધું છે કે એને બધી ખબર છે શેમાં ભવિષ્ય ઉજ્જવળ થશે, શેમાં નહીં થાય, મારી દીકરીનું સુખ શામાં છે નથી, એ બધી મને ખબર પડે છે. તારે મને સલાહ આપવાની જરૂર નથી. તું દોઢ ડાપડા તારું કામ કર ને, તારી બાયડી આગળ તો તારું કંઈ ચાલતું નથી. બધુંય હાલે છે હો, મારી વાત બધી માને છે પણ તમે નથી માનતા મારી એકય વાત. તારી વાત હું શું કામ માનું? માનો. તારી વાત માનવા માટે મારે શું કરવાનું? હા, અને તું મારો દીકરો છે, હું કઈ તારી દીકરી નથી, હું તારી માં છું. તારે મને સલાહ આપવાની જરૂર નથી કે મારે શું કરવું ને શું નહીં કરવું. અને ગુડ્ડીના ભવિષ્ય માટે મારે જે કરવું હશે ને હું કરીશ. મારી દીકરીને મારે જે સલાહ આપી હશે ને હું આપીશ. એના માટે તારે વચ્ચે ડબડબ કરવાની કોઈ જરૂર નથી. હું બોલે ખોટું હશે ને ત્યાં હું બોલે. એમ? સમજ્યા તમે? હા. હા, તો હું નહીં સાંભળું. નહીં સાંભળો એમ ન હાલે ને. હું તમને પ્રેમથી કહું છું કે તમે આ જે કાંઈ પણ કરો છો ને એ હાવ ખોટું છે. તું પ્રેમથી કે, નફરતથી કે, ગુસ્સામાં કે, શાંત કે, મને કોઈ ફરક નહીં પડે. મારે જે કરવું છે ને હું એ જ કરીશ. અને તને કહ્યું ને તારે મને સલાહ નહીં આપવાની. તું ઘરનો વડીલ છે, હા, તું મોટો થઈ ગયો છે. હવે હું છો ઉગવાથી કંઈ માણસ મોટો ન થઈ જાય. હા, તને કમાતો મેં કર્યો, આ ચાલતો મેં કર્યો, તું મને સલાહ આપીશ? ડફોડ જેવો. અને ગુડ્ડીના ભવિષ્યનું વિચાર છે ને એની માં નહીં કરે તો બીજું કોણ કરશે? અને એમાં ખોટું શું કીધું છે? વહીવટ હાથમાં લઈ લે તો લઈ લે, અને આજે નહીં ને કાલે ગુડ્ડીને વહીવટ તો એના સસરાએ આપવો જ પડશે ને. હાસું કીધું છે. આમ સમાજમાં હાસું કીધું છે કે માં જ્યારે દીકરીને આમ સડાવે ને એની કાન ભંભેરણી કરે ને એટલે દીકરી છે ને હંમેશા દુઃખી જ થાય. સમજ્યા? હા. જોવો મમ્મી, આ ઘરમાંથી તમે તારે જી એને આપવું નહીં આપી જો, પણ એના ઘરમાં તમે હળી કરવા ન જાવ ને તો વધારે સારું. આ ખાલી ખોટી સડામણી કરો છો ને એની લીધે એ પછી પાછળથી છે ને બહુ દુઃખી થાય. આ તમને કહી દઉં છું. અને એના સસરા છે ને એ ભગવાનના માણસ છે.
સમજ્યા તમે? થઈ ગયું બકબક, બોલાઈ ગયું. હા બકબક નથી, આ હાસુ છે ને એ કહું છું બધું. એમ હા તું સાચું શીખવાડીશ? હું સાચું છે હું ખોટું છે તું શીખવાડીશ? અરે રે ને હવે શાંતિથી અશોક, પડ્યો છે તો ચૂપચાપ પડ્યો રહે ને. આ દોડડા પણ કરવાનું બંધ કરી દે ને. ખબર છે મને શું સાચું શું ખોટું, તારે સલાહ આપવાની કોઈ જરૂર નથી. હું બધું જોઈ લઈશ. હા, હું બધું જોઈ લઈશ. અને તને જેને કોઈએ પણ કહ્યું ને કે મેં ગુડ્ડીને આવી સલાહ આપી, તો મેં સલાહ આપી. હા, મેં મારી દીકરીને શીખવાડ્યું કે ઘરનો વહીવટ કઈ રીતે સસરાના હાથમાંથી પોતાના હાથમાં લેવાય. હવે કંઈ કેવું છે? વાત પતી ગઈ કે હજુ બગ 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 ચાલુ રાખવું છે? તારી જેમ નવરી નથી, કામ કરવા દે. દોડડાયો આયો મોટો સલાહ આપવા. આ શું સાગર, તમે મને અહીંયા લઈ આવ્યા? મૂવી જોવા જવાનું હતું ને બધા પ્લાન ઉપર પાણી ફેરવી દીધું. અરે જઈએ ને મૂવી જોવા પણ જવાનું જ છે, હું ના નથી પાડતો. પણ આ તો મારે તારી સાથે થોડી વાત કરવી હતી ને જરૂરી, એ માટે અહીંયા આવ્યો હતો. મતલબ તને લઈને અહીંયા આવ્યો હતો. હા તો વાત ઘરે પણ થઈ શકતી હતી ને. ઘરે થઈ શકે ને એવી વાત નહોતી, એટલા માટે મેં તને એવું વિચાર્યું કે અહીંયા આવીને જ આપણે શાંતિથી વાત કરીએ. અચ્છા, તો શું એવી વાત હતી તમે અહીંયા લઈને આવ્યા? હા ગુડી, હું શું કહું છું તને એવું નથી લાગતું કે તું ઘરમાં દિવસે ને દિવસે વર્તન ખરાબ કરતી જાશો? મેં શું કર્યું વળી? ના, હું તો જેવી હતી એવી જ છું. ના ભાઈ ના, જ્યારે તું પરણીને મને અહીંયા આવીને ઘરમાં, ત્યારે કોઈ જાતની કોઈ મગજમારી નથી આપણા ઘરમાં. કોઈ દિવસ કોઈ જાતનો ઝઘડો નહીં, કોઈ જાતની મગજમારી નહીં, એકદમ શાંતિથી તું રહેતી ને આપણે બધા જ શાંતિથી રહેતા. પણ હમણાં થોડાક દિવસથી જોઉં છું કે ઘરનું વાતાવરણ બહુ ડહોળાતું હોય ને એવું મને લાગે છે. જેવી લગ્ન કરીને આવી હતી એવી જ છું, ને જેવું વર્તન પહેલા હતું એવું જ અત્યારે છે. મારામાં કોઈ ફેરફાર નથી. એ તને લાગે છે, બાકી મને તો છે ને 100% લાગે છે કે તારા વર્તનમાં ફેરફાર પડ્યો છે ને પડ્યો છે. આમ પણ કહેવાય ને કે પારકી અસત અને પોતાના અફલખાણ આપણને ખબર ના પડે, પણ સામેવાળો વ્યક્તિ તરત જ જાણી જાય છે. એટલે તમે કેવા હું માંગો છો? કહેવા એ માંગુ છું કે તે પપ્પા સાથે કેમ ખરાબ વર્તન કર્યું, મન ફાવે એવું કહી દીધું. પપ્પા પાસેથી તે તિજોરીની ચાવી માંગી લીધી હતી કે મને ચાવી આપી દો, તમારે ચાવી રાખવાની કોઈ જરૂર નથી. આવું બધું મેં નથી કીધું, બરાબર છે? તો શું કીધું તે? મારે ખાલી બહાર જવું હતું, શોપિંગ કરવી હતી, તો મેં એમની પાસે પૈસા માંગ્યા. મેં એને એવું કીધું કે તમે મને ચાવી આપો, તમે બેસો, તિજોરામાંથી પૈસા હું જાતે કાઢી લઈશ. એમાં એણે આટલું લાંબુ કર્યું. અરે કેવી વાત કરે છે, તારે પૈસા જ જોતા હતા ને? પૈસાથી વિશેષ તો તારે બીજું કંઈ કામ નહોતું ને? કદાચ તે પપ્પાને કહી દીધું હોત કે પપ્પા મારે એટલા પૈસા જોતા છે, તમે તિજોરીમાંથી કાઢી આપો, તો એમાં ખોટું શું થઈ જવાનું હતું? તને પપ્પા ના પાડતા હતા કે હું તને પૈસા નહીં આપું, તું કે એટલા પૈસા નહીં આપું? પપ્પાએ તો તને ત્યાં સુધીનું કીધું હતું કે તમે કહો ને તમારે કેટલા પૈસા જોઈએ છે. હા, પપ્પાએ કીધું હતું, પણ એને વર્તન એવું કર્યું ને જાણે હું કોઈ ઘરની નહીં, કોઈ બહારની વ્યક્તિ હોય. અરે બહારની ઘરની વાત નથી, પણ હું તો તને એમ કહેવા માંગુ છું ને, પપ્પાએ પણ તારી સાથે એ માટે જ એવું વર્તન કર્યું કે જો ઘરનો બધો જ વહીવટ અત્યારે પપ્પા સંભાળે છે, તો પપ્પાની પાસે જ તિજોરીની ચાવી છે, તો તું એમની પાસેથી પૈસા માંગે તો એ તને પૈસા આપવાની ના નહીં પાડે, પણ હિસાબ તો જોઈએ ને કે કયા પૈસા કઈ જગ્યાએ વપરાણા. એના લખાણ માટે જ એણે તને એમ કહ્યું હશે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. હા તો શું સાગર, આપણે હિસાબ નથી આપતા પપ્પાને? બધો જ હિસાબ આપીએ છીએ, છતાં પણ એણે આવું કર્યું. અને એટલું જ બધું હોય ને તો આપી દે ને ચાવી મને. કેમ? શું કામ તને ચાવી આપી દે? ઘરના વડીલ એ છે, અને ઘરનો બધો જ વહીવટ છે ને ઘરના વડીલ જ સંભાળે, ના કે ઘરના નાના છોકરાઓ. જુઓ સાગર, તમારી વાત સાચી છે, પણ તમે ઘણી જગ્યાએ એવું પણ જોયું હશે કે ઘરનો બધો વહીવટ ઘરની વહુઓ સંભાળતી હોય, અને એ પણ સારી રીતે. પણ મારું તો કહેવું એવું જ છે કે જો ઘરમાં વડીલ હોય ને તો ઘરનો વહીવટ પણ વડીલે જ સંભાળવો જોઈએ. એનું કારણ છે કે એ ઘરનો વહીવટ સંભાળે છે, તમને કોઈ કસર આવવા દેતા નથી. તમારે જે પણ વસ્તુ જ્યારે પણ જોતી હોય એ બધી વસ્તુ તમને મળી જાય છે, તો તમારે તમારી ઉપર ઘરનો વહીવટ લઈને ફાયદો શું છે? શાંતિ લો ને, શાંતિથી જીવી તો શકશો. આ ઘરના વહીવટ કરવાને એ પણ કંઈ નાની વાત નથી. એ તો ઘરનો વહીવટ જે સંભાળતું હોય ને એમને કોઈ દિવસ પૂછો ને ત્યારે ખબર પડે. હા તો હું કહું છું ને, હું સંભાળી લઈશ આરામથી. વાતો આવડે, વાતો કરવી અને હકીકતમાં સંભાળવું ને એમાં જમીન આસમાનનો ફરક છે. જમીન આસમાનનો ફરક છે.
જાણે આપણે તો ગાંડાની જેમ હોય, ખબર જ ના પડતી હોય એવી રીતના કરો છો તમે. ગાંડાની વાત ક્યાં આવી આમાંથી? ને કદાચ પપ્પા ઘરનો વહીવટ સંભાળે છે તો તને વાંધો શું છે? અને વાંધો નથી, પણ એ વર્તન એવું કરે છે અજાણા હોય એમ. અને વાત રહી અને બીજી વાત રહી ને, તો એ તો એવું જ કરે છે કે આપણા પર એને વિશ્વાસ નથી. એમને તો વિશ્વાસ છે જ, પણ મને એવું લાગે છે કે આજકાલ છે ને તું કોઈનું વધારે પડતું સાંભળી રહી છે. હા, કાન ભંભણી લઈ રહી છે તું બધાની. કોઈનું વધારે પડતું સાંભળી રહી છે એટલે કોઈની ચડામણી હું નથી લઈ રહી, બરાબર છે? રહેવા દે હવે. ખોટે ખોટું મારા મોઢેથી ના બોલાવ ને તો વધારે સારું છે. એટલી જ ચેતવણી આપું છું કે જો શાંતિથી રહીશ અને ઘરના લોકોનું વાત સમજીશ ને તો શાંતિથી રહી શકીશ, બાકી ઘરમાં ઝઘડા જ થશે રોજ. દામિની, હા હા, મમ્મી કેમ ઘરમાં દેખાતા નથી? અંદર છે? ઘરમાં ન દેખાતા હોય એનો મતલબ એવો હોય કે મમ્મી ઘરમાં નથી. ઠેક, કે બહાર ગયા છે કે નહીં? એટલે બહાર ગયા છે પણ એમ બહાર નથી ગયા. બહાર ગયા છે પણ એમ બહાર નથી ગયા. એમને નહોતું જવું, પણ એમને એક ફોન આવ્યો ને એટલે એમને જવું પડ્યું બહાર. ઠેક, કોનો ફોન આવ્યો? સાગર કુમારનો. સાગર કુમારનો? હા, હવે મમ્મી તો બેઠા હતા શાંતિથી, મને સંભળાવતા હતા, ટોન્ટ મારતા હતા. ત્યાં મમ્મીના ફોનમાં રિંગ વાગી. હા. મમ્મીના ફોનમાં રિંગ વાગી એટલે મમ્મીને તો થયું કે ઓ મારા જમાઈને ફોન આવ્યો, હમણાં લાવ થોડા ખીજાયેલો જમાઈને. જેવો ફોન ઉપાડ્યો ને એવું ખબર નહીં કે સાગર કુમાર શું બોલ્યા. મમ્મી તો બે બાકડા થઈ ગયા, કહેતા હતા કે શું સાચું એવું થયું. અને પછી સાગર કુમારે ત્યાં બોલાવ્યા એમને, એટલે જતા રહ્યા. લે, એવું છે? હા, તો ત્યાં ગયા છે તો ક્યાંક આ ઝઘડો તો નહીં થાય ને? હું કેવી રીતે કહી શકું? હા? મેં પૂછ્યું હતું મમ્મીને કે અરે તો મમ્મી, તારે હારે જવાય ને. અરે કીધું હતું, મારી વાત તો સાંભળો. હા, મમ્મીને ફોન આવ્યો ને એટલે મેં પૂછ્યું કે મમ્મી શું થયું છે? એટલે એમને કીધું કે સાગર કુમારનો ફોન હતો, મને ઘરે બોલાવે છે. મેં પૂછ્યું કે કેમ, શું કામ બોલાવે છે, શું થયું છે? તો મમ્મીએ શું કર્યું ખબર છે? હા. આવું કર્યું. એટલે પછી હું કાંઈ ન બોલી. મમ્મીને કીધું કે હું આવું સાથે, એટલે પાછું એવું કર્યું. એટલે પછી મેં માંડી વાળ્યું કે મમ્મી ભલે એકલા જાતા. હવે આ શું થવા જઈ રહ્યું છે ને એ જ નથી ખબર પડતી. હે, શું થવાનું શું? મને તો ટેન્શન થાય છે કે ક્યાંક મમ્મી ત્યાં જઈને ઝઘડો ન કરે. અને આ ગુડ્ડી બેન, આપણા ગુડ્ડી બેન હોતાય મમ્મીમાં જોડાઈ જાય અને ગુડ્ડીને સાગર ક્યાંક, સાગર કુમાર એટલે ઝઘડો ન કરવા માંડે. હવે હે? તો હું કેમ કહી શકું? ભગવાન નથી કે તમને કહી દઉં કે હવે આવું થવાનું છે એમ, કે ત્રિકાલ જ્ઞાની નથી. જો ઉપાધિ તો મને થતી હતી કે શું થશે શું થશે, શું થયું હશે. પણ પછી મેં વિચાર્યું કે હવે આ તો કરેલા કર્મો કહેવાય, એ તો ભોગવવાના જ હોય ને, સારા હોય કે ખરાબ હોય. કર્મ ઈ કર્મ કહેવાય અને ઈ ભોગવવાના જ હોય. તને એટલી બધી ખબર પડે છે, તારામાં આટલું બધું જ્ઞાન છે, તો જરીક મમ્મીને આવી વાતો ક્યારેક નવરા હોય તો ન સંભળાવાય? તમારા મમ્મીને છે ને સીધા મોઢે વાત નથી થતી. એની સાથે સરખી રીતે વાત કરવા જાઓ ને તરત આંખો ફાડીને મોટી કરશે, અને એવી આંખો કરશે ને કે આપણે કઈ બોલી ના શકીએ. એમને કઈ બોલવાની જરૂર છે ખરી? એ તો ખાલી એમની આંખો આમ કરે ને એટલે સામેવાળો બી જાય. હું થાહે હું એ વિચાર કરું છું. હે, હા, મમ્મીની તો આદત છે પહેલેથી. હે, ઝઘડો કરવો એટલે મતલબ અહીંયાની તો રમતની વાત. એને એમ થાય ને કે હું આની હારે ઝઘડો કરવો એટલે એ ઝઘડો કરે જ કરે જ. પણ વિચાર કરે કે હા. ઉપાધિ કરે કઈ થોડી બદલાઈ જવાનું છે. જે થવાનું છે તો થવાનું છે ને. એક કામ કરો ને, કાઢો ફોન અને કરો મમ્મીને ફોન. ક્યારના ગયા છે પૂછો, લેતા આવો મારો ફોન. ફોન તો ખિસ્સામાં જ છે પણ જીવ નથી હાલતો. ત્યાંથી હું જવાબ આવે ફોનમાંથી? હે, ઉભા રહો, હું ફોન કરું. લે, ગમે એ વાત કરીને નિરાતે કરજો હો. ગઈ રિંગ ગઈ, હા. કાપી નાખ્યો. હે, હા, કાપી નાખ્યો? મમ્મી ફોન ક્યારે કાપે? કે કાંઈક ખાસ કામ હોય તઈ જ. કરું પાછું? ના ના, હવે રહેવા દે, હવે ફોન નથી કરવો. પણ હવે ન્યા શું થયું હશે એ વિચાર કરવાનો ને આપણે. સાગર કુમારને ફોન કરું? ના ના, રહેવા દે ને. એ તો ઉપાડતા જ નથી. હવે એના પપ્પાને ફોન કરવાનો કાંઈ મતલબ નથી. સમજી? હવે એમ નહીં કહેતી કે હવે ગુડ્ડી બેનના સસરાને ફોન કરવી. મારા
મારે શું કામ પારકી પંચાયત કરવી જોઈએ? અત્યાર સુધી બધાને સમજાવવાની કહેવાની બહુ કોશિશ કરીને, પણ હવે એનો કાંઈ મતલબ તો છે નહીં, એટલે મેં બોલવાનું બંધ કરી દીધું છે. ન બોલવામાં 9 ગુણ. તે ઘણી વાર મને સમજાવ્યો કે આ ગુડ્ડીબેનને થોડાક સમજાવો, પણ હું એને સમજાવી ન શક્યો. ખરેખર આમાં ભૂલ થોડીક મારી છે. તારી ભૂલ તો છે જ નહીં, મમ્મીની ભૂલ છે. પણ પછતાશો ક્યાં? જબ ચીડિયા ચૂપ ગઈ ખેત. હા, ઈ વાત જ્યારે ય સાચી. સમજાવવાનો સમય હતો ત્યારે તો કોઈ સમજાવ્યા નહીં કોઈને, અને હવે આ બધી વાતનો પછતાવો કરીએ તો શું ફાયદો? પણ આપણે એવું નેગેટિવ શું કામ વિચારવું છે? પોઝિટિવ વિચારો ને કે એવું કાંઈ ન હોય, બની શકે કે કંઈ ખુશખબર હોય. ખુશ ખબર તો મમ્મી જ્યાં હોય ને મને ખુશ ખબરની કઈ આશા ન રહે, સમજે તું? પોઈન્ટ. હું હાલો મારા કામ બતાવ, બીજું તો શું, આવીને પાછા મને બોલશે. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ આમ અચાનક ફોન કરીને મને અહીંયા બોલાવી? કામ શું હતું? તમે કહ્યું કે આજે ને આજે જ આવજો, નહીતર પછી બહુ મોડું થઈ જશે. કંઈ સમજાણું નહીં હવે ભાઈ. અને ક્યાં છે મારી દીકરી? દેખાતી નથી. મારા જમાએ દેખાતા નથી. તમારી દીકરી, તમારા જમાઈ બધા એ ખુશી આનંદમાં છે. પણ છે ને તમારી દીકરીને તો હું એમ કહું છું, અહીંયા સ્વર્ગ છે, સ્વર્ગનો આનંદ છે, પણ એને છે ને એ સ્વર્ગનો આનંદ લેતા નથી આવડતું. લો, હવે મારી દીકરીએ શું કર્યું કે સ્વર્ગનો આનંદ લેતા નથી આવડતું? અને 100 વાતની એક વાત, જો મારી દીકરી વિશે છે ને ગમે તેમ ન બોલો. મેં મારી દીકરીને એટલા સારા સંસ્કાર આપ્યા છે ને કે એ બધાને સુખમાં જ રાખે, સમજ્યા? હા, તમે તો કહો જ ને કે એ બધાને સુખમાં જ રાખે, પણ આ તો મને ખબર છે કે આ એ કેવું વર્તન કરે છે. અરે હું તો એને એમ સમજતો હતો કે આ મારી દીકરાની વહુ નહીં પણ મારી દીકરી છે, એમ હું એને માનતો હતો. પણ અત્યારે એ મને એમ કહે છે કે આ આખા ઘરનો વહીવટ છે ને એ બધો તમે મારા હાથમાં આપી દો અને તમારે વહીવટ કરવાની જરૂર નથી. તો મેં આ ઘર જ્યાં મેં જ ઊભું કર્યું છે અને હજી હું ધંધો કરું છું, હજી એમનો અડીખમ ઊભો છું, અને છતાંય મારે હું વહીવટ એને આપી દઉં? અરે મને મારા છોકરાએ હજી નક્કી નથી કીધું કે તમે આ બધો વહીવટ મને આપી દો અને વ્યવહાર હું કરીશ. મને એ એમ કહે છે કે નહીં તમે સંભાળો પપ્પા, મારે આમાં કાંઈ નથી ઝંઝટમાં પડવું. અને આ ગુડ્ડી મને એમ કે તમે બધું મને આપી દો વહીવટ, હું કહું ને એમ તમારે કરવાનું. જો હવે આ શું કહેવાય? દાદાગીરી ન કહેવાય, શું કહેવાય? શું કહ્યું તમે? મારી દીકરીએ વહીવટ માંગ્યો તો તમે જ વિચાર કરો ને વેવાઈ, કેમ વિચારતા નથી? આ તમારે એકનો એક દીકરો છે, એકની એક વહુ છે ને ઘરનો વહીવટ તો બૈરા સંભાળે. અને ના કરે નારાયણ, ને કાલે કંઈ તમને થઈ ગયું તો બધું મારી દીકરી અને મારા જમાએ સંભાળવું પડશે ને. તો અત્યારથી જ આપી દો ને. અને તમે શું કહો છો કે તમે ધંધો સંભાળો છો, તો ધંધો સંભાળો ને. મારી દીકરી ક્યાં તમને એમાં આડો પગ કરે છે? જો મને મારી દીકરી આમાં જરાય ખોટી લાગતી નથી. તમને 100 વાતની એક વાત કહી દઉં. હા, મારી દીકરી એકદમ સાચું કહી રહી છે કે તમે વહીવટ એને સોંપી દો આજે નહીં ને કાલે. પછી અચાનક વહીવટ આવશે તો દીકરી જમાઈ કેવી રીતે આ બધું સહન કરશે? આ તો ધીમે ધીમે છોકરાઓને આપવાનું હોય. આ મેં મારા ઘરનો વહીવટ મારી વહુને આપી જ દીધો ને કે ભાઈ તું સંભાળ. એ તો એવું જ હોય જોએ ભાઈ, એમાં કંઈ મારી દીકરી ખોટું નહીં. બોલ તું મારી દીકરી તો તમારું સારું વિચારે છે કે પપ્પાના માથેથી ભાર ઓછો થાય. પણ જો તમે આમાં ઊંધું લો ને, એમાં હું કંઈ ન કરી શકું. વાહ વિવણ વાહ. મને તો એમ હતું કે મારી વાત સાંભળીને તમને એમ થાય કે ઓહો તો આ ગુડીનું ખોટું કહેવાય. પણ હજી મને તો એમ લાગે છે કે આ બધું યાર શીખવાડવામાં છે ને મને લાગે તમારો હાથ હશે. જોરે જુઓ વે ભાઈ, આ છે ને ખોટા આક્ષેપો ન નાખો. મને તો એવું લાગે છે કે મારી દીકરી મેં આ ઘરમાં આપીને ભૂલ કરી. કેવી વાત કરો છો? હા, તમારા ઘરની વહુ છે, તમે જો દીકરી બનાવીને રાખતા હોત તો તમે દીકરીની વાતનું ખોટું લગાડત ના. તમે વહુ માની છે એટલે ખોટું લાગે છે. તમે કહો છો ને મારો દીકરો તો મને કંઈ કહેતો જ નથી, મારી વહુ મને આવીને કહે છે. 100 વાતની એક વાત કહી દઉં. હા વે ભાઈ, હા છે ને એવું છે, હાથીના દાંત ચાવવાનાય અલગ અને બતાવવાનાય અલગ. તમારું એવું છે મારે ખાલી કહેવા માટે દીકરી કહેવાની છે, દિલથી માનવી નથી દીકરી. કાંઈ વાંધો નહીં. તમે એમ માનો છો ને કે તમે તમારી દીકરી આ ઘરમાં આપી એટલે બહુ મોટી ભૂલ કરી છે, તો કાંઈ વાંધો નહીં, આપણે ભૂલ સુધારી નાખવી. તમે તમારી દીકરીને આ ઘરમાંથી લઈ જાઓ. એટલે તમે કહેવા શું માંગો છો? હા, આ લગન એ રમત છે? હા, તે હું આ ઘર કહું એ રમત છે? ઘરમાં કેવી રીતે રહેવાય તમે તમારી દીકરીને શીખવાડ્યો? બસ ધીમા મોડે વાત કરો. દીકરી આપી એટલે કે દાબમાં રહેવું એવું અમને કોઈ શીખવાડ્યું નથી. હો,
તો દીકરી આપીને એનો મતલબ એમ નથી કે આપણે હારાવાળાને બધાને દબાણમાં રાખવા. અમે ક્યાં તમને દબાણમાં રાખ્યા છે? તમે ઉલટા અમને દબાણમાં રાખો છો. લો, મારી દીકરીએ તમને કીધું શું કે વહીવટ આપી દો, એમાં તો તમે મને ફોન કરીને બોલાવી લીધી. હા તે પણ મારો દીકરો મને કઈ કહેતો નથી ને, ઈ કેમ મને કહે છે એમ? અરે મારે વહીવટ આપવો છે ને તો હજી મારો દીકરો છે, એને નો વહીવટ આપવું. આ ગુડીને મારા હાથમાંથી વહીવટ લેવાની શું જરૂર છે? વહીવટ આપવા માટે છે ને જીગર મોટું જોઈએ, દિલ મોટું જોઈએ. પણ કહેવાય ને, નામ મોટા અને દર્શન ખોટા. તમારા છે ને ખાલી નામ જ મોટા છે, ખોડા જ મોટા છે, બાકી દિલ તમારા આવડા છે, આવડા. કાંઈ વાંધો નહીં, તમ તારે સમજા. હું મારી ભૂલ સુધારી નાખી, બધો મારો જ વાંક છે. બાકી તમારી ગુડીને મારે છે ને મારા ઘરમાં નથી રાખવી, સમજા? તો તમ તારે એક કામ કરો, તમે તમારી ગુડીને લઈ જજો આ ઘરમાંથી. આ તે લઈ જાય, હમરાય નહીં કરો. મારી ગુડ્ડીને લેવા માટે તો છે ને લાઈનો લાગી છે. આ તમારા ગગાને કોણ દેશે ને એની રાહ જોજો. એક વખત તૂટી જાય ને પછી કોઈ બાપા હંગરતા નથી. બધાને ખબર પડી જાય કે આવડા મોટા ઘરમાં દીકરી દીધી, દીકરી દુખી હશે એટલે જ માં લઈ ગઈ. બાકી મારા ઘર કરતા તો તમારું ઘર મોટું છે. આમ પૈસે ટકે બધી રીતે સુખી છે, પણ એ ઘરમાં વહુ બનીને ગઈ હોય, એ છોકરી દુખી હોય તો બીજી છોકરી તમને આપશે કોણ? આ તમારા ગગા માટે. અરે વેવાણ હાથે કરીને હું કામ જિંદગી બગાડો છો તમે? તમે બગાડો છો, તમે બગાડો છો. હારી શિખામણ દેવાય દીકરીને, આવી રીતે માથા નો ચડાવાય. એને કહેવાય કે આપણે હારામાં જઈએ ને તો હારામાં જઈએ એટલે આપણે હારાને પપ્પા માનવાનું હોય, આપણું ઘર પોતાનું માનવાનું હોય, આપણે એ હારા કે એમ કરવાનું હોય. શિખામણ આપી જ છે. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. મારી દીકરીને મેં બધા સંસ્કાર આપ્યા છે. લો બોલો, મોટા ઉપાડે બોલવા માંડ્યા. અને ચિંતા નહીં કરો, મારી દીકરીને લઈ જઈશ. હા, મને ભારે નથી પડતી. આ તમારા જેવા માણસો છે ને, નાક વગરના નકટા, આમ લેવા આવ્યા ત્યારે તો હું તમારી દીકરીને મારી દીકરી બનાવીને રાખીશ. જોઈ લીધું, વહુ બનાવી નથી. ગુડ્ડી, એ ગુડ્ડી, ચાલ તો આપણા ઘરે. હા લઈ જાવ તમ તારે. આ તે લઈ જ જઈશ. ડાચું બંધ કરો તમારું. માને તો બોલવાની ભાન નથી, તો હવે ખબર પડી, સમજા? કે માનામાં જેવા સંસ્કાર છે ને માના, એવા જ દીકરીમાં આવ્યા છે. જો ગુડ્ડી, તારા સસરાને સમજાવી દેજે હો, નહીતર આજે તો છે ને આર્યા પાર થઈ જશે. ચાલ ચાલ, થેલો પર ઊભી આજે લઈ જાઓ એટલે અમે સુખના દિવસો જોવી તમ તારે. મારે એક દિવસે આ નથી રાખવી તમારી ગુડીને. આ તે જોજો ને, ખબર પડશે. જીબડો ઓછો હલાવો. આ ગામને સંભળાવશે લ્યો. હા રમેશભાઈ, ના ના, 2 દિવસ પછી. હા હા, તે કંઈ વાંધો નહીં, ભલે. હા રાખું. બસ હો, આયના નું પીરે. અને હા, આવી ગયા ને આ લબાસા લે. હે, ખબર જ હતી મને, બધી ખબર હતી. અને તારે શું જરૂર હતી હે તારા સસરા નારે ઝઘડો કરવાની? ભાઈ, તમને વાતની કઈ ખબર છે? બધી ખબર છે મને, મને બધી ખબર છે હો. અને હું તને સારી રીતે ઓળખું છું. બહુ ખબર છે. ખબર નથી બરાબર તમને કઈ? તો તમે ના બોલો કઈ, ને બોલો નહીં ને તો જ સારું છે. આ મારી મેટર છે, હું હેન્ડલ કરી લઈશ. ઓહો, આ તો શબ્દોય ફરી ગયા. આ મારી મેટર છે. મારી વાત સાંભળ. દીકરીના લગ્ન થઈ જાય ને એટલે એને હારણ ઘરે હોય. આવી રીતે ઠેલા ઉપાડીને અહીંયા વહી આવો ને એ સારું ન લાગે. 2-5 દી તમે રોકાવા આવવાના હોય તો બરોબર છે, પણ તમે તો રીસામણે આવ્યા છો. હે, એટલે તમને કોણે કીધું હું રિહામણે આવી છું? ઈ મને બધી ખબર છે હો. મમ્મી તેડીને આવ્યા ને. હું છે હું બોલશો? અને આ મમ્મી ક્યાં મોંઘીમાં પાસે બેસી ગયા છે ને? આવે છે. હા, વેસે વાળી. જો મારી વાત કાન ખોલીને સાંભળ. તું છે ને સમજીને તારા હાર અને પાછી વહી જા હો. જા, પાછી વહી જાય અત્યારે ને અત્યારે. નથી જાવું ભાઈ. આ જેમ તમારું ઘર છે ને મારું છે, બરાબર? આમાં જેટલો હક તમારો છે ને એટલો હક મારો. વાહ, હક છે એ વાત હાચી. આ બધું તારું જ છે, પણ તારું હાસું ઘર હું તને એમ કહું છું કે તારું હાસું ઘર છે ને એ કહેવાય, સમજે તું? અને આ તારા સસરા નહીં લોકો હે. હા, સાગર કુમાર કેટલો સારો છોકરો છે. અને આ તારા સસરા જેવા વ્યક્તિ તો છે ને મેં મારી જિંદગીમાં નથી જોયા. જિંદગીમાં તને ખબર છે જ્યારે હા તારું વિદાય થતી હતી ને, લગ્નમાં વિદાય થતી હતી ને, તો આ મમ્મી અને મારી હારો હા એ હોતે રોતા હતા. એ કે અશોકભાઈ, હા તમારી બેનની છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા, હું મારી દીકરીની જેમ એને હાચવાઈ. હા, પણ મને નહોતી ખબર કે તું તો ન્યા જઈને એની દુશ્મન બની જાય. હે, અને મારી વાત સાંભળ,
તું આ મમ્મીની વાતો તું કાનમાં ભરશો ને પછી ને આજે બોલીને ઝઘડો કર્યો ને બહુ ખોટું કર્યું છે તે. આમ જો ભાઈ, મને દીકરીની જેમ સમજતા હોત ને, હું અત્યારે આ થેલો લઈને અહીંયા ન આવી હોત. બરાબર છે? હવે તું સાનું મની રહે ને, બરોબર? સત્ય છે ને એ બધું છે ને સામું આવી ગયું હો. સત્ય એટલે? હા, સત્ય એટલે મમ્મી તને અહીંયા જેમ કે એમ તું ત્યાં કહે. એ આ મમ્મીની સડામણી હતી કે મને નહીં? છે ને કોઈની ચડામણી નહોતી. બરાબર ભાઈ? ભાઈ હવે શું બંધ રાખને, તારું મોઢું તો વધારે સારું છે, સમજી? અને હવે છે ને આપણા ઘરની આબરૂ જાહે. તું આ પાછી આવી છો ને, હે આજુબાજુમાં બધા વાતો કરશે કે રીહામણે આવી છે. કોઈ રિહામણે નથી આવ્યું. થોડા દિવસ રહેવા આવી છું. ભાઈ હવે શાંતિથી રહેવા દેહો. શાંતિ વાળે એમ નહીં. આ તારા લગ્ન થયા તઈ તું બહુ વખાણ કરતી કે મારા સસરા તો બહુ સારા છે હો, મને અહીંયા પપ્પાનો પ્રેમ નહોતો મળ્યો પણ ત્યાં મારા પપ્પા મને મળી ગયા, પછી સાગર કુમાર બહુ સારા છે, આવું બોલતી તો ક્યાં ગયું આ બધું? હતા જ તે. ને અત્યારે તમને એટલા જ બધા હારા લાગતા હોય ને, તમે જતા રહો ત્યાં રહેવા. કેવા શબ્દો બોલશો, તને વિચાર નથી આવતો? હે હા, મારા તને બેન કહેતા શરમ આવે સાચી. વિચાર નથી આવતો? તમને આવે છે વિચાર? અત્યારે તમે જે મને કહો છો રિહામણે આવ્યા, અત્યારે તમને ખબર છે વાતની કઈ ખબર નથી, તમે આવું બોલો છો, તમને નથી વિચાર આવતો? મને બધો વિચાર આવે છે ને કોણ કેવું છે ને હું બધું જાણું છું, સમજી તું? હા, આ તો એટલે તને હાવ હોજું સાસરિયું ગોતી દીધું ને એ ભૂલ અમારે. એની કરતા તને તો એવું સાસરિયું મળવું જોઈએ કે આમ તારી જેવા જ બધાય હોય. હા, મારી સુખનો. જેવા એટલે ઘણી સારી છું. બરાબર છે? તમે જેનું તાણો છો ને એના કરતા તો ક્યાંય સારી છું. ભાઈ બધી ખબર છે હવે, સમજી તું? હા, હવે જાઓ તમારો લબાસો લઈને અંદર જાઓ. જઈ અને શકે. જેમ બને એમ જલ્દી વયા જાજો. જાઓ. મમ્મીજી, મમ્મીજી, બોલો દામિની બહુ. કઈ વિચારતા હતા? ના ના, તમને જોઈને એવું લાગ્યું. એક સવાલ પૂછું? પૂછો. હા, બેનબા આપણા ઘરે આવી ગયા છે, તમે લઈ આવ્યા છો, એને 1 મહિનો થવા આવ્યો છે, પણ તમારા પેટનું પાણી એ નથી હલતું. લાગતું જ નથી કે તમને કંઈ ફેર પડ્યો હોય. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે હું ગુડ્ડીને લઈને આ ઘરમાં આવીને તો મેં કોઈ ભૂલ નથી કર્યું, પણ સાચું કહું, આ જેમ જેમ દિવસ પસાર થતા ગયા, સાગર કુમારનો કે વેવાઈનો કોઈ ફોન કે કંઈ ન આવ્યું ને, તો હવે લાગે છે કે નક્કી મેં કંઈ ભૂલ કરી છે. ભૂલ તો કરી છે તમે. તમે વાતે ને વાતે બેનબાને ફોન કરતા હતા, એમને ઘરે બોલાવતા હતા, તમે એમના ઘરે જતા હતા, એમને ચડાવણી કરતા હતા અને એમને ફોર્સ કરતા હતા કે ઘરનો બધો વહીવટ એમના હાથમાં લઈ લે, એમને સસરાને કંઈ વહીવટ ના કરવા દે. મમ્મીજી, બેનબાના લગ્ન થઈ ગયા ને પછી એમને એમનો જીવન સંસાર ચલાવવાનો હોય છે, કેમ ચલાવવો અને એમને જોવાનું હોય છે. હા, એમને કોઈ મૂંઝવણ હોય અને તમે એને સલાહ શિખામણ આપો તો વાત 2 નંબરની છે, પણ તમે તો ખોટી સલાહ આપતા હતા. સાચી વાત છે, એ મને હવે સમજાણું. મને એમ હતું કે ગુડ્ડીના હાથમાં વહીવટ આવી જાય, એ ઘરમાં એ રાજ કરે, આવું બધું મારા મનના વિચારો હતા. પણ મને નહોતી ખબર કે હું મારી દીકરીને ગેરમાર્ગે દોરી રહી છું, એના જીવન સંસારમાં આગ લગાડી રહી છું. પણ હવે મને સમજાયું કે સીધા અને સરળ માણસો છે ને ક્યારેય કોઈનું ખોટું કરતા જ નથી, એ હંમેશા બીજાનું ભલું જ કરે. પણ જો આપણે છળકપટ કરીએ ને તો એમાં ખોટું આપણું જ થાય, અંતે ખોટ સંબંધમાં આપણે જ ખાવી પડે, એને નહીં. અને અત્યારે એ જ થયું. ગુડ્ડીને મેં જે સલાહ આપી એ વાતને લઈને આ ઘરમાં મગજમારી થઈ. હું મારી દીકરીને સારું સમજાવવાની જગ્યાએ ખોટું સમજાવતી રહી, અને આજે મને લાગે છે કે એનું પરિણામ આપણને મળી ગયું છે. નુકસાન તો આપણને જ ગયું ને. નુકસાની તો થઈ. મહિનો દિવસ થઈ ગયો છે બેનબાઈ આવ્યા ને એનો,
નથી ઓલા લોકો કાંઈ ફોન કરતા. અને આડોશ પાડોશમાં ત્યાં તો કેવી કેવી વાતો થાય છે આપણી. શું આ વાત વધે ને એની પહેલાં આપણે આનો રસ્તો કાઢવો પડશે. હજુ એ મોડું નથી થયું મમ્મીજી. તમે સાચા છો કે આપણે આનો રસ્તો કાઢવો પડશે, પણ દામિની બહુ શું રસ્તો કાઢવો કંઈ સમજાતું જ નથી. ભૂલ જ હું એવી કરી બેઠી છું. મેં વેવાઈનું તે દિવસે બહુ અપમાન કર્યું, મનમાં આવે એવા વેણ કીધા. અરે ન કહેવાનું કહીને આવી છું. શું કહેવું કેમ કહેવું કંઈ સમજાતું જ નથી. માફી માંગી લઈએ ને, શું થઈ જવાનું છે? કદાચ માફ કરી દે અને બધું બરાબર થઈ જાય તો? શું મમ્મી ભૂલ કરી હોય ને તો માફી માંગવામાં શરમ ન રાખવાની હોય. ના, મને માફી માંગવામાં કોઈ શરમ નહીં આવે, કારણ કે મેં એમનું અપમાન જ એવું કર્યું છે. મારી દીકરીનો ઘર સંસાર ફરીથી જેવો હતો એવો થઈ જાય ને તો વધારે સારું, કારણ કે અત્યારે ગુડ્ડી જે સજા ભોગવી રહી છે ને એમાં એનો કોઈ વાંક નથી. મારા ભૂલની સજા ભોગવી રહી છે. હા તો એક કામ કરીએ ને, આપણે જઈએ ને, બેનબાને એમના ઘરે મૂકી આવીએ પાછા, તો શું ખોટું છે? તો તમે આવશો? તમે કહેતા હોય તો આવીશ, નહીં તો તમારે એકલા જવું હોય તો મને વાંધો નથી. ના ના, મારી તો હિંમત જ નથી થતી એકલા વેવાઈને ત્યાં જવાની. પગ જ નહીં ઉપડે. તો આજે જઈએ આપણે ગુડ્ડીને લઈને? સારું, હું એમને ફોન કરી દઉં છું. અને જરાય ઉપાધિ ન કરતા, બધું બરાબર થઈ જશે. જો અમે લોકો છે ને કોઈ લડાઈ ઝઘડો કરવા નથી આવ્યા, શાંતિથી વાત કરવા આવ્યા છીએ. મારા સાસુ કંઈક કહેવા માંગે છે. લડાઈ ઝઘડો તો છે ને અમે કરવા નહોતા માગતા, પણ પહેલાં તમે તમારા સાસુને સમજાવો કે આપણે વેવાઈની ઘરે જઈએ તો કેમ વાત કરાય, હું એ કહે તો આપણે હું જવાબ દેવાય, એવું તમારા સાસુને નથી ખબર પડતી. હા મમ્મી, સાચી વાત છે. જ્યારે આપણો જ સિક્કો ખોટો હોય ને ત્યારે એનું ઉપરાણું લઈને ના દોડાય. સાચી વાત છે, એ એકદમ સાચું કહ્યું. જુઓ વેવાઈ, તમે સાચા જ હતા. તમે તે દિવસે ખોટા નહોતા, પણ હું છે કે આવેશમાં આવીને મન ફાવે એવું બોલી ગઈ, તમારું અપમાન કર્યું એ પણ તમારા જ ઘરમાં. અને ભાન ભૂલી ગઈ કે મેં આ ઘરમાં મારી દીકરી વડાવી છે, તો મારે તમારી વાત સમજવાની હોય. એની જગ્યાએ હું તો તમને જ દોષ દેવા માંડી. જુઓ, એ ભૂલ મારાથી થઈ હતી, એમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. અરે હું તો એ જ કહું છું કે આ ગમે ને આ સોસાયટીમાં સમાજમાં ભૂલ દીકરીથી થતી જ નથી. એની મા એને કંઈક શીખવાડે ને પછી જ દીકરી એના હારામાં આવીને ભૂલ કરે છે. બાકી એ શરૂઆતમાં તો એ બરાબર જ રહેતી હોય. આ તમારી દીકરી ગુડ્ડી બધી રીતે હરખી રીતે રહેતી હતી, પણ તમે જેવી શરૂઆત કરી દીધી એની કાન ભંભેણે કરવાની, ત્યારથી એનું આખું રૂપ જ બદલાઈ ગયું. અને મારી યારે ફાવે એમ વર્તન મળી કરવા, અને પછી પાછા તમે આવ્યા, તમે એવું વર્તન મળ્યા કરવા. હા, તમે સાચા છો કે તમે મારી દીકરીને આ ઘરમાં વહુ નહીં પણ દીકરી બનાવીને જ રાખી હતી. તમે એને એની બધી જ જરૂરિયાતનું તમે લોકોએ ધ્યાન રાખ્યું. કોઈ દિવસ જમાએ પણ એનું ક્યારેય અપમાન નથી કર્યું, એની બધી વાતનું માન રાખતા હતા. પણ હું જ મારી દીકરી ગુડ્ડીની કાન બંબાઈની કરતી હતી, કહેતી હતી કે તારા ઘરનો વહીવટ તું તારા હાથમાં લઈ લે. પણ હું અબોધ ભૂલી જ ગઈ કે આવું ન કરાય. આ મારા ઘરમાં પણ બહુ છે, એને તો ક્યારેય મારી પાસે એવી કોઈ માંગણી કરી જ નહીં કે કોઈ દિવસ મારા દીકરાએ પણ ન કહ્યું. છતાં પણ જો મારા ભૂલની સજા મારી દીકરીને ન આપો વેવાય, એનો કોઈ વાંક નથી. ના ના, એવી કોઈ વાત જ નથી. મારે કોઈને કાંઈ સજા દેવી જ નથી. બસ બધાને એના ભૂલની ખબર પડી જાય અને સરખી રીતે રહેવા મળે તો આપણે બીજું કંઈ જોઈએ છે શું? અને રહી તમારા વહીવટની, એને આપવાનો વહીવટ, તો મને એમ લાગશે કે હવે બસ મારે વહીવટ આ મૂકી દેવો જોઈએ. ત્યારે હું સામે ચાલીને બધો વહીવટ સાગરને એના ગુડીના હાથમાં આપી દે. પછી મારે આ બધું બોજો લઈને ક્યાં જવું છે? સાચી વાત છે પપ્પા. કહેવાય છે ને, જ્યાં વડીલોના હાથમાં વ્યવહાર ને બધું હોય ને ત્યાં સુધી આખું એની પાછળ આખું ઘર હસવાતું હોય. એમ તમારી પાછળ અમે બધા હચવાઈએ છીએ. હા હા, સાચી વાત છે. જે ઘર પર વડીલના આશીર્વાદ અને વડીલનો છાયો હોય ને ત્યાં ક્યારેય દુઃખ આવવાની હિંમત નથી કરતું. પણ હું એ વસ્તુ ભૂલી ગઈ હતી. પણ વેવાઈ, હા, મારી આંખો છે ને મારી વહુએ ખોલી. જો એ સમજદાર ના હોત ને
તો આજે પણ ગુડ્ડી મારા ઘરે જ બેઠી હોત. આ બધી મારી વહુની મહેરબાની છે. એને કહ્યું કે ગુડ્ડીબેન આપણા ઘરે ન શોભે, તમે એમને એમના સાસરે મોકલી આપો. એટલે જુઓ વેવાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. તમે સાગર કુમાર, તમારું પણ મેં અપમાન કર્યું છે, તો આ બધું ભૂલી જજો. અરે માફી ના માંગો મમ્મી, તમે મારા કરતાં મોટા છો અને કદાચ તમે મને 2 શબ્દ કહી દીધા તો મને કાંઈ ફેર નથી પડતો, કારણ કે તમે મારા માવતર સમાન છો. પણ આ તો તમે મારા પપ્પા સાથે ગેરવર્તન કર્યું ને એટલા માટે મને થોડો ગુસ્સો આવ્યો હતો. જો જે થવાનું હતું ને એ થઈ ગયું છે. મમ્મીને એમની ભૂલ સમજાઈ ગઈ છે. અમે બેનબાને પાછા મૂકવા આવ્યા છીએ. કાંઈ વાંધો નહીં, આ એમનું જ ઘર છે, ભલે ને ગમે એટલું રહેવું એટલું રહે, અને એને જ્યાં જવું હોય ત્યાં એની બધી છૂટી છે. તમ તારે એમાં ક્યાંક પહેલાંય ક્યારેય બંધન નહોતું અને અત્યારે કાંઈ બંધન નથી ને ભવિષ્યમાં ક્યારેય બંધન રહે નહીં. હા, પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? હા, શરતમાં એવું છે કે મારે ગુડ્ડીને એક વાત કહેવી છે. શું? જો ગુડ્ડી, જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજે, જે પણ ઘરમાં બધું જ વ્યવસ્થિત હોય, બધા હળી મળીને રહેતા હોય, એકબીજાની વાત માનતા હોય, એકબીજાનું ધાર્યું કરતા હોય ને સુખીથી રહેતા હોય ને, એ અત્યારે સમાજને જોવાતું નથી કે આપણા આડોશ પાડોશમાં જોઈ શકતું નથી. એ જોઈને બળતરા કરવાવાળા ઘણા છે. પછી એ લોકો શું કરે તો કે ઘરમાં કેવી રીતે ફૂટ પડે, ઘરમાં કેવી રીતે ઝઘડા થાય ને એવી એકબીજાને વાતો કરે. પણ આપણને ખબર હોવી જોઈએ કે બહારનું વ્યક્તિ આપણને ગમે તે વાત કરે છે ને તો એ હકીકતમાં યોગ્ય છે કે નહીં. જો એની વાતોમાં આવીને ઘરમાં ઝઘડા કરવાનું ચાલુ કરીએ ને તો ઘરનું તંત્ર વિખાતા વાર નથી લાગતી. સાચી વાત છે સાગર તમારી. મેં આ ખોટું કર્યું. પપ્પા, મેં તમને પણ જેમ ફાવે એમ કીધું. તમારી હારે પણ ઘણી વખત ગેરવર્તન કર્યું. માટે આઈ એમ રિયલી સોરી. પપ્પા, થઈ શકે તો મને માફ અરે કરજો. ના ના, તમે મારા દીકરી સમાન છો ને. દીકરી બાપ પાસે માફી માંગે તો બાપ પાપમાં પડે. અરે એક તો મને તો એક તમારે મમ્મીનો પ્લસ પોઈન્ટ એ દેખાણો કે આ તમારી ભાભી એને કીધું કે આ ગુડ્ડીબેન આયા ન શોભે અને એણે પોઝિટિવમાં લીધું. નહીંતર ત્યાં પણ એ વિરોધ કરી શકતા હોત કે નહીં, તને તારી નળદ અહીંયા ગમતી નથી ને, તને અહીંયા ભારે પડે છે, અહીંયા રાખવી નથી ને એટલે તું રાખવા નથી માગતી. એ તો એને કમસે કમ એ તો એને સમજ પડી ગઈ કે આ વહુની વાત સાચી છે. વેવાઈ, સમજાઈ જાય. સમય છે ને જ્યારે થપાટ મારે ને ત્યારે ખબર પડે કે સાચું શું ને ખોટું શું. અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે હવે આ મારી દીકરી એટલે કે તમારા ઘરની વહુ, તમને મુબારક. તમને ફાવે ને એમ રાખજો. હવે હું મારી વહુ હારે મારા ઘરે જાઉં.